આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માં રાજરાજેશ્વરીના સાનિધ્યમાં ભવ્ય નવચંડી યજ્ઞ અને દ્વિતીય પાટોત્સવનું ધર્મમય ઉજવણી કરવામાં આવ્યું છે। સંસ્કારી નગરી વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી ફાર્મ ખાતે ગત રવિવારે રાજરાજેશ્વરી કળિયુગની જાણીતી જ્યોતમાં જગદંબાના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્ય મહાનવચંડી યજ્ઞનું ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું। જોશી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। દિવસની શરૂઆત એટલે કે 9 કલાકની સાથે જ નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે। વેદમૂર્તિ ઋષિ ગોડસે દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞાહુતિ પણ આપવામાં આવી છે। ત્યારબાદ સાંજે 5 કલાકે સામયો અને 5:30 કલાકે શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થઈ છે। સાંજે 6 કલાકે માતાજીની ભવ્ય આરતી પણ મહાઆરતી પણ કરવામાં આવી છે। સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું છે। મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરાયું છે। આજે અમારા ઘરના દ્વારા અહીંયા નવચંડીનું આયોજન રાખેલું છે। અમે અહીંયા માતાજીનો તૃતીય પાટોત્સવ રાખેલ છે। તો આજે બહુ સરસ ફંક્શન અહીંયા વાઘેશ્વરી ફાર્મમાં ધર્મેન્દ્રસિંહ બાપુએ અમને ઓપોર્ચ્યુનિટી આપી છે યજ્ઞ રાખવાની। અમે ખૂબ ખૂબ આભાર છે। માતાજીનો તૃતીય પાટોત્સવ છે। માતાજીને આપણી સ્થાપના કરી હતી 2023માં અને 2026માં એમનો તૃતીય પાટોત્સવ અહીંયા આયોજન કરવામાં આવ્યો છે। હર્ષ જોશી જે આજે અમે આ નવચંડી હવનનું અહીંયા આયોજન કર્યો છે વાઘેશ્વરી ફાર્મમાં ધર્મેન્દ્રસિંહ બાપુએ અમને આ જમીન જે એમને આપી છે અમને અહીંયા કરવા માટે, તો અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ। આજે અમે અહીંયા તૃતીય પાટોત્સવ છે માતાજીનો ચેહર ચામુંડાનો। 2 વર્ષથી અમે સમન્વય વેસ્ટફિલ્ડ્સમાં કરતા હતા અને આજે અમે અહીંયા કરીએ છીએ। આજ સાંજે હેમાંગ જોશી, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શૈલેષ સોટા, રંજનબેન ભટ્ટ, બાલુભાઈ શુક્લા, એ ચૈતન્ય દેસાઈ, એ બધા આવવાના છે, પધારવાના છે। અમે એમના બી ખૂબ ખૂબ આભારી છીએ અને આ પાટોત્સવ અમે બધા ભક્તોનું કલ્યાણ થાય એના માટે જ કરીએ છીએ। માં ચેહર ચામુંડા અહીંયા સાક્ષાત પ્રસન્ન થયા છે પોતે કંકુ સોપારીમાં, એટલે સર્વ સનાતન ધર્મનું કલ્યાણ થાય એના માટે જ આ પાટોત્સવ અમે અહીંયા કરીએ છીએ। આ તૃતીય પાટોત્સવ છે, તો બધા માઈ ભક્તોને જય માતાજી। ખુશી જોશી સમન્વય સ્ટેટસ નામનું બિલ્ડિંગ છે, ત્યાં ભગવતી ચેહરમાનું સ્થાન છે। એમનો આજે આ તૃતીય પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું નયનાબેન જોશી અને વિનોદભાઈ જોશી પરિવાર દ્વારા આ સુંદર મજાના તૃતીય પાટોત્સવ નિમિત્તે આ નવચંડી યજ્ઞનું આયોજન સૌ ભક્તોનું કલ્યાણ થાય, ત્યાં આવતા તમામ જે ભક્તો છે એમના માના ભક્તો છે એમનું કલ્યાણ થાય તે હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અહીંયા માતાજીના નવચંડી યજ્ઞનો આખો દિવસ કાર્યક્રમ ચાલશે। સવારથી ભગવાનની પૂજા અને સાંજે 5 વાગે ભગવાન માતાજીના યજ્ઞની પૂર્ણાહુતિ થશે। મારું નામ ઋષિકેશ ગોડસે।